જો એક જાગી ગયા તો સૂર્ય આખો થાય ને ચંદ્ર આખો થાય ને ગુરુ પર આડી જાય, પણ ત્યાં સુધી કશું કરવા કોઈ સંભવ નથી. મુક્ત સંકલ્પ શક્તિ, મુક્ત સંકલ્પ શક્તિ એવી છે કે જેની અંદર અકસ્માત અને દૈવના તમામ જે પ્રભાવો છે એના જીવનમાંથી નાબૂદ થઈ જાય. સંકલ્પ શક્તિ એટલે મને એમ થાય કે ભાઈ મારે આજે આખો દિવસ ખાવું નથી તો પછી નથી ખાવું, એટલે વાર્તા પૂરી થઈ. અંદરથી કોઈ ભૂખનું કોઈ સેન્સર એક્ટિવેટ થાય નહીં, કારણ કે જે ભૂખ લાગવા માટેની તમામ જે અંદરની સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર એક સંકલ્પનો આધિપત્ય આવી ગયો, એટલે તમામ સિસ્ટમ ત્યાં ગૌણ બની જાય. પણ આવું ક્યારે બને? નથી બનતું. કદાચ લોકો ઉપવાસ કરતા હશે લાંબે ગાળે, આપણા જીવનની અંદર કાંઈક કરી રહ્યા તો ભાઈ આ કરવું હોય તે કરવું હોય વગેરે વગેરે વગેરે. એમાં સંકલ્પ શક્તિ નો જ અસર છે. આપણે કહી રહ્યા કે હું આમ કરું રહું, પણ એવું થતું હોતું નથી. સંકલ્પ શક્તિ આખી અલગ ચીજ છે. ગ્રહો જે એટલે ટૂંકમાં હવે ગ્રહોની ઇફેક્ટ એટલે એની ઉપર બહુ ટેન્શન લેવું નહીં. એકચ્યુઅલી એ વિષય ટેન્શન લેવા જેવો નથી. કહેવાનો ભાવાર્થ એવું હોય કે જો માનો કે આપણી હસ્તી 1, 2, 3 છે તો આપણે એના પ્રભાવ ઓલરેડી છીએ જ, એના પ્રભાવમાં છીએ જ. અને જો આપણી હસ્તી અલગ હશે તો એ પ્રભાવમાંથી ઓટોમેટિકલી એમાંથી મુક્ત જ અહીંયા, એટલે સમજી લેવાનું. હા, એની અંદર અમુક તમે વેરિએશન કરી શકો કે માનો કે અહીંયા બેઠા ને અહીંયા થોડીક આમ ટાઢ પડેલી તો એમ લાગે અહીંયા થોડીક ટાઢ પડેલી તો જરાક આટલે બેસી તો ટાઢ ઓછી આવશે. આ થઈ શકે, આટલું જે છે વેરિએશન એ થઈ શકે. યા સમજણપૂર્વક જીવનમાં અમુક વસ્તુ ભલે આપણે 1, 2, 3 નંબરની હસ્તી થઈ. હમણાં આપણે વાત કરી કે ખાવાની બાબતમાં કે ચંદ્રનો પ્રભાવ ઉભો થયો અને ભૂખ લાગી, પણ થોડીક સમજણ હોય તો એમ થાય કે ચાલો આ તો ભૂખ મને ક્યાં લાગી, આ તો ચંદ્રનો પ્રભાવ હોય એટલે માની લો મીટર બોલે, બાકી નકા આપણે ખાવાની ક્યાં જરૂર હોય. આટલી જ વાત સમજાઈ ગઈ તો એની ભૂખ શાંત થઈ જાય. કારણ કે ટેમ્પરરી એ અમુક સમયના પૂરતું જ, ત્યારથી પ્રભાવ તમે જે એ વિચાર માત્રથી ગ્રહની અસર ઉભી બંધ થઈ જાય. હા, પછી હસ્તી ગમે એ હોય, કદાચ 1 નંબરનો મનુષ્ય પણ વિચારે તો પણ બંધ થઈ જાય ટેમ્પરરી. હા, હસ્તી કરી આગળ, કારણ કે સમજે આ તો સમજે ને, બીજી સમજ ગઈ એ સમજી લેવું, દુનિયાને સમજી લેવી અને આ તો આપણી આજુબાજુ બનતી ઘટનાઓને સમજી લેવું. એ સમજી લેવું એ તો આપણી હસ્તી છે, બીજું શું હોય? તો ઓટોમેટિક તમે 1 નંબરમાં 2 નંબરમાં આવી ગયા, 2 માં 3 માં આવી ગયા, 3 માં 4 માં આવી ગયા. તો સમજણ જ કેળવવાની છે. આપણા જીવનની અંદર આમ મંદિરોના વરઘોડા હાલતા હોય અને તાયફા કરવાના વરઘોડા હાલતા હોય એટલે સમજી લેવાનું હોય કે એ ગુરુનો પ્રભાવ કામ કરી રહ્યો. આજુબાજુ જે ગુરુનું ક્ષેત્ર જેટલું હોય ગુરુ ગ્રહનું એ આપણી પ્રભાવ ડાલી રહ્યો હોય, આપણા સંસાર જે છે એ વસ્તુને ખેંચી રહ્યો હોય. અને જો એમાં જીવનમાં મજા હોય તો વાંધો જ નથી. પણ જે વખતે મનુષ્યની અંદર જ્યારે કોઈ વિષય ઉપર સંકલ્પ જાહેરો અને ઈચ્છા યાર એ રહસ્યને ખબર પડે રહી ત્યારે એની ઉપર મન ત્યાં સ્થિર થાય વિષયને લઈને, સમજ્યા? અને ત્યાં કને નિર્ણય થાય કે સારું યોગ્ય અને અયોગ્ય, પછી નિર્ણય થાય. એટલે એટલી વખત માટે એ તમામ પ્રકારના જે ઇફેક્ટો છે એ હંગામી ધોરણે ત્યાં સ્થગિત થાય રહ્યું અને નવી ઈચ્છા શક્તિને જગાડવા માટે ત્યાં અવકાશ મળે રહ્યો. તો આપણે કોઈ દિવસ ચિંતન કરતા નથી, કારણ કે ચિંતન કરવા માટે ઉર્જા ખપેરી. કોઈ બી વસ્તુનું આ દુનિયાની અંદર મનુષ્ય મુક્ત છે, બધું કરી શકે, ફક્ત ઉર્જા ખપેરી. આપણે ચિંતન કરતા હશું, કોઈ વિષય લઈને ચિંતન કર્યું, ચાલુ કર્યું ધારો કે, પણ એની જે સિસ્ટમ ભૂલી ગયા, આપણે સિસ્ટમ ભૂલી ગયા. કોઈ ટોપિક ઉપર જ્યારે ચિંતન કરવાનું થાય ત્યારે તમે તમારા નાકનું નસકોરું
ચેક કરી લેવાનું. જમણું નસકોરું ચાલતું હોય તો જ કોઈ વસ્તુનું ચિંતન કરવું, નકર કરવું નહીં. કારણ કે જ્યારે તમે કોઈ ટોપિક ઉપર, પછી ટોપિક ગમે હોય, યા બિઝનેસનો હોય, વ્યવહારનો હોય, કે અધ્યાત્મ હોય, કે કોઈ પણ હોય, XYZ હોય, જ્યારે કોઈ વિષય ઉપર તમે ચિંતન કરી જાઓ, વિચાર કરી જાઓ, ત્યારે જો તમારું જો ચંદ્ર જમણી નાડી, ડાબી નાડી ચાલતી હોય તો એની અંદર તમારું ચિંતન બરોબર થશે નહીં. જ્યાં ચિંતનમાં બીજા વાયરસ ઘૂસવા મળી જશે. જમણું નસકોરું ચાલુ હોય અને પાવર અહીંયાથી ચાલુ હોય ત્યારે તમે કોઈ ટોપિક ઉપર ચિંતન કરો એટલે એની અંદર કોઈ આજુબાજુનું વાતાવરણની કોઈ ઇફેક્ટ તમારી અંદર ઘૂસે નહીં. આ કળા હે, બાકી એમાં કોઈ વિદ્યા નથી ગઈ. તો એ તો બધા કરી શકે, કરી શકે. આટલું તો બધાને આવડે ને, ડાબું ને જમણું એ તો ખબર પડે બધાને. બરાબર. જે લોકોનું વજન વધી ગયેલું, ઘણા કરે વજન વધી ગયેલું, ખબર નથી પડી, ખાઈ ઓછું તો વજન વધી ગયેલું. કારણ કે જે વજન વધી ગયેલું એ જે મોઢા દ્વારા જે શ્વાસ, જે ખોરાક જતો રહ્યો ને, એ પણ જાય. પછી નાક દ્વારા જે શ્વાસ લેવલ, આપણે ખબર નાકના ખોરાકની વાત કરી, તો હવાની અંદર 32 કે 34 જાતના અલગ અલગ પાવર હે, અલગ અલગ પાવર હે. તો અહીંયા બધે એક જ હવા હે, ધારો કે હવે આપણે બધા અહીંયા ભેગા શ્વાસ લઈ રહ્યા, હવા તો એક જ છે ને, બરાબર. તો હવા જે અંદર દાખલ થાય રહી એ બધાની એક હરખી દાખલ થાય રહી, પણ જ્યારે એ હવા બહાર નીકળે રહી ત્યારે એ બધાની હવા જે બહાર નીકળે રહી એમાં ફેરે. હવાની અંદર હે એ ઉર્જા, માનો કે મેં હવા લીધી તો મારી અંદર અમુક જે વિશેષતાઓ હોય યા અંદર કાંઈક એવી ખાસિયતો હોય તો એ ખાસિયતો હિસાબે અમુક 14 થઈ ગઈ. એક વ્યક્તિ જ્યારે શ્વાસ લે રહ્યો અને કાઢે રહ્યો ત્યારે એની અંદરની જે અમુક પાવર સિસ્ટમ કામ ન કરતી હોય એટલે ખાલી 5 જાતની જ ઉર્જા અંદર ગ્રહણ થઈ અને પછી 29 જાતની બહાર નીકળી ગઈ. અને 6 નંબરની હસ્તી જ્યારે શ્વાસ લે, 6 નંબરની હસ્તી જ્યારે શ્વાસ લે ત્યારે જે કાંઈ માઇન્ડ જાહેરું અને જે બહાર નીકળેલું ત્યાં કંઈ હવા સિવાય બધું કશું હોતું નથી. ખાલી હવા જ નીકળે. એને તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરો તો એની અંદર કોઈ તત્વ એ હવાની અંદર હોય નહીં. તો ઈ જે હવા અંદર જાય રહી અને એ ઉર્જાને માએ રાખી મૂકવી અને ખાલી કચરો બારે કાઢવો, એ પ્રક્રિયા સંભવ ક્યારે બને? કારણ કે જે તે વસ્તુ બારે હે એને માએ દાખલ કરવી હે એટલે આકર્ષણ કરવું પડે. આકર્ષણ કરવા માટે એના પરમાણુઓ આપણી બોડીમાં ક્યાંક હોવા ખપે. એ પરમાણુ આપણી બોડીમાં હોય તો જ બાયલા પરમાણુને આકર્ષિત કરી શકે. નકર માં રે, માં આવ્યો બહાર નીકળી ગયો, આટો બારી બારી જતો રહે, અંદર રહી શકે નહીં. તો એ પરમાણુને પેદા કરવા માટે શું કરવું પડે? સમજણ. તમારા જીવનની અંદર જેમ જેમ સમજણ વધતી હશે એવી રીતે ઉચ્ચતર પ્રકારના પરમાણુઓ તમારી બોડીમાં નિર્માણ થતા હશે અને એ અલગ અલગ પ્રકારની ઉર્જાઓને ગ્રહણ કરવા માટે સામર્થ્ય ધરાવતા હશે. બીજો ઉપાય છે પ્રાણાયામ. ખાલી સમજણ કામ ન કરે. સમજણ એ કસરત છે, પણ એ સમજણ એમાં સ્ટોર કરી દેવી. પ્રાણાયામ વગર સમજણ કરી જીવનમાં સ્ટોર થાય નહીં. એ નીકળી જાય બહાર. માનો કે તમે કશું સમજ્યા, હમણાં એક વાત થઈ કે ખાલી ભાઈ વાત રામજીભાઈ કે ગ્રહોની અસર આવી જ દે, પણ આપણી અંદર એ વસ્તુ સ્ટોર ન થાય. ઇનપુટ આવી ગયો, પણ ઓલું સેવનું બટન દબાય નહીં. સેવનું બટન દબાવવા માટે ઉર્જા ખપે, ત્યારે ઉર્જા વપરાય રહી. અમુક પ્રાણાયામ કે આ શ્વાસ લેવાની પદ્ધતિ, મતલબ યંત્રની જે શ્વાસ લેવાની પદ્ધતિ હોય એ યોગ્ય હોય તો જ એ અંદર માહિતી અંદર સ્ટોર થાય. ન કા એ અમુકમાં સ્ટોર થાય ને અમુક પાછી બહાર નીકળી જાય. બીજા અર્થમાં કેવું હોય કે ભાઈ ઉપાય સાંભળ્યું આપવાથી નીકળી ગયું, આવું કહી શકાય ને. તો જીવનની અંદર જે બધી આવી ચર્ચાઓ આપણે ચાલી રહી એની અંદર એક જ વસ્તુ મુખ્ય આવેલી, બે જ વસ્તુ મુખ્ય આવેલી. એક એ સમજણ અને બીજી છે ઉર્જા. જીવનમાં જો કામ કરવું હોય કાં બીજા બધા કામ ઓટોમેટિક થવાના હે. આપણે જે કરવાનું એ ખાલી સમજણ ઊભી કરવી છે
અને બીજી શરીરની અંદર ઉર્જાને મેન્ટેન કરવાની છે. ઉર્જા મેન્ટેન કરી અને સમજણ ઊભી કરી તો બાકી તો બધું એની મેળે થવાનું છે. હા, એ નિશ્ચિત વાત છે, પણ મન માનતું નથી. મન માનતું નથી.